Hello, good morning, students. Myself Meenakshi Trivedi, and I am going to deal with the subject named Company Law. Short form of the subject is the CL. In both the semester, in a semester 1 and in a semester 2, in both the semester you have to study this particular subject, Company Law 1 in a semester 1, and in a semester 2 you have to deal with the Company Law 2. કંપની લો આ સબ્જેક્ટ શું છે? અને અગેન તમારા માઇન્ડમાં એક ક્વેશ્ચન હશે કે લેક્ચર તો શરૂ થઈ ગયા છે, બટ ઇટ ઇઝ ક્વાઇટ ડિફિકલ્ટ ટુ અન્ડરસ્ટેન્ડ. અમને ક્યાંક સમજાતું નથી. ઘણાના માઇન્ડમાં ઘણા બધા પ્રશ્નો હશે. તો બિફોર સ્ટાર્ટિંગ વિથ ધ સેશન્સ, લેટ્સ હેવ અ જનરલ કન્વર્સેશન્સ. આપણે એક સામાન્ય એક વાત કરીએ, એક જનરલ વાત કરીએ. લેક્ચર સ્ટાર્ટ કરતાં પહેલાં, બિફોર સ્ટાર્ટિંગ વિથ ધ સબ્જેક્ટિવ ટોક, સબ્જેક્ટ રિલેટેડ વાત કરતાં પહેલાં આપણે એક સામાન્ય ચર્ચા કરીએ. મને ખબર છે કે આ એક ટ્રાન્ઝિશન પીરિયડ છે તમારા માટે. આ તમારા માટે બહુ ટફ છે. ઇટ ઇઝ ક્વાઇટ ડિફિકલ્ટ ટુ કોપ અપ વિથ ધીસ થિંગ એન્ડ ટુ લર્ન ઇન ધીસ પર્ટિક્યુલર ફેશન. મને ખબર છે કે આ વસ્તુ તમારા માટે ઘણી અઘરી છે, because all the faculties are new, subjects are quite new, and again the method of delivering the session is altogether different. અહીંયા બધા ફેકલ્ટીઝ તમારા માટે નવા છે કોલેજની અંદર, સબ્જેક્ટ બધા નવા છે. એવું નથી કે કોઈ પણ સબ્જેક્ટ, કોઈ પણ કન્સેપ્ટ તમે ક્યારેય સાંભળ્યા નથી, ના, એવું હું નથી કહેતી. પણ હું તમને એવું કહું છું કે ઘણા બધા સબ્જેક્ટ્સ, ઘણા બધા કન્સેપ્ટ તમારા માટે નવા છે. ઘણા બધા બહુ ફેમિલિયર પણ કન્સેપ્ટ છે દેટ યુ માઇટ કમ અક્રોસ સમવેર ઇન 11th સ્ટાન્ડર્ડ અને 12th સ્ટાન્ડર્ડ. અને એક બીજો પણ પ્રોબ્લેમ છે. ધ સ્ટુડન્ટ્સ હુ આર કમિંગ ફ્રોમ ગુજરાતી મીડિયમ, ફોર ધેમ અગેન અ લેંગ્વેજ ઇઝ અ કન્સ્ટ્રેન્ટ. જે સ્ટુડન્ટ્સ ગુજરાતી મીડિયમમાંથી આવી રહ્યા છે એમના માટે તો લેંગ્વેજ પણ એક નવો જ વસ્તુઓ છે. અત્યાર સુધી એ લોકો ગુજરાતીમાં સમજતા હતા, એ જ વસ્તુ હવે એ લોકો ઇંગ્લિશમાં સમજશે. સો એમના માટે તો માધ્યમ પણ એક અલગ જ વસ્તુ છે, ચેન્જ છે. બટ વી વિલ કન્સિડર ધ ચેન્જ એઝ એન ઓપોર્ચ્યુનિટી રાધર દેન થ્રેટ. આપણે આને એક બદલાવને એક તક તરીકે ઝડપશું અને તક તરીકે લેશું. હવે તમને એક ટેન્શન થાય છે કે વી ડોન્ટ હેવ અ બુક રાઇટ નાઉ. હા, વી વિલ એબલ ટુ કનેક્ટ ધ થિંગ્સ. ડોન્ટ વરી એટ ઓલ. તમને એવું ટેન્શન થાય છે મગજમાં કે અત્યારે મારી પાસે બુક નથી, તો હું કેવી રીતના ભણીશ? મારા લેક્ચર ચાલુ થઈ ગયા છે, હું કેવી રીતના સમજીશ? કોઈ ટેન્શન લ્યો. હિયર વી વિલ શેર અ પીપીટી વિથ યુ, સ્ક્રીન વિથ યુ. So you can refer the content, you can refer the concept and the points from the screen. And for that, while listening the lecture, if you wish to prepare a note for the same, along with the same, you can prepare a note in your own narrations. તમને એવું લાગે કે લેક્ચર સાંભળતા સાંભળતા મને મારા શબ્દોની અંદર મને જે સમજાય છે એ પ્રમાણે મારે મારી આ સબ્જેક્ટની નોટ પ્રિપેર કરવી છે, તો પણ તમે કરજો. અહીંયા જ્યારે પણ અમે કોઈ પણ વસ્તુ એક્સપ્લેન કરશું, કોઈ પણ કન્સેપ્ટ એક્સપ્લેન કરશું, એની સાથે સાથે અમે અહીંયા એક પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન શેર કરશું. આ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન્સની અંદર એ કન્સેપ્ટ લખેલો હશે, એ પોઈન્ટ લખેલો હશે, એના કી વર્ડ્સ લખેલા હશે. સો જ્યારે પણ એ વાંચશો તમને આખી વસ્તુનો તરત આઈડિયા આવી જશે. સો અત્યારે તમારી પાસે બુક નથી તો કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. યુ વિલ ડેફિનેટલી ગોઈંગ ટુ અન્ડરસ્ટેન્ડ વોટ વી આર ટ્રાઇંગ ટુ ડિલિવર. તમને ચોક્કસપણે અમે શું કહેવા માગીએ છીએ એ ચોક્કસપણે તમને સમજાશે. સો તમને લેક્ચર એકવાર સાંભળો છો, એની સાથે તમારું જે અન્ડરસ્ટેન્ડિંગ છે એ વસ્તુ માટે, એ કન્સેપ્ટ માટે, એના રિલેટેડ તમે નોટ બનાવો છો.
Though you have a questions in your mind, jot down the queries in your notebook or take a screenshot. તમને જે સ્ક્રીન ઉપર જે સ્લાઇડમાં ડાઉટ છે એનો સ્ક્રીનશોટ લઈ લ્યો છોકરાઓ. જે વસ્તુમાં તમને ડાઉટ છે તો તમે એ વસ્તુ લખી લો. લેટર ઓન વી વિલ શ્યોરલી ગોના અરેન્જ અ ક્વેરી સેશન્સ. આપણે જે ક્વેરી સેશન અરેન્જ કરશું એમાં તમારા એક પછી એક હરેક પ્રકારના ડાઉટ સોલ્વ કરવામાં આવશે. હવે આ સબ્જેક્ટ કેવી રીતના તમારે પ્રિપેર કરવાનો રહેશે? તે કે ધીસ સબ્જેક્ટ લો સબ્જેક્ટ ઇઝ ઓલ ટુગેધર ડિફરન્ટ ફ્રોમ અ થિયોરિટિકલ સબ્જેક્ટ. આ ફિલોસોફિકલ સબ્જેક્ટ નથી વેર યુ આર એબલ ટુ નરેટ ઇન યોર ઓન ફેશન. તમે તમારા શબ્દોમાં વર્ણવે જ જાઓ એવો કોઈ એક થિયરી સબ્જેક્ટ નથી. Here you have to understand a fundamentals concept. You have to get a clarity on the concept and then try to narrate in your own fashion. આ સબ્જેક્ટની અંદર એક જ વસ્તુ કરવાની રહેશે. તમે જે કન્સેપ્ટ છે એને સમજો અને પછી તમારી સમજણ મુજબ એને તમે નરેટ કરો, એને દર્શાવો, એને લખો. યુ કેન નોટ મગ અપ ધ પ્રોવિઝન્સ. કાયદાકીય જોગવાઈ તમે ગોખવાની જરૂર નથી. સો ખાલી ને ખાલી જેમ જેમ કન્સેપ્ટ ચાલે જાય છે એમ ટ્રાય ટુ ગેટ અ ક્લેરિટી ઓન ધ કન્સેપ્ટ. જેમ જેમ અહીંયા કન્સેપ્ટ ભણાવતી જાઓ છો એવી જ રીતના તમે એ સમજતા જાઓ. એ શું કન્સેપ્ટનો એકચ્યુઅલ મિનિંગ શું છે એ સમજો અને પછી એને તમારા ઓન શબ્દોમાં વર્ણવો. દેન ઇટ વિલ બીકમ ક્વાઇટ ઇઝી ફોર યુ પીપલ. તો આ સબ્જેક્ટ તમારા માટે બહુ જ સરળ સબ્જેક્ટ થઈ જશે. હવે શરૂઆતનો ટાઈમ છે. As this is the transitions period, you have to manage the change very effectively. You have to put lots of efforts to manage a change, to accept the change. No doubt, આ તમારા માટે બહુ જ નવું છે, માધ્યમ નવું છે કે ભાઈ આ રીતના તો આપણે ક્યારેય કોઈ લેક્ચર અટેન્ડ નથી કર્યા. અગેન સબ્જેક્ટ નવા છે. વે ઓફ ડિલિવરિંગ ધ સેશન ઇઝ ડિફરન્ટ. તમે કદાચ સ્કૂલમાં અલગ મેથડથી ભણેલા હશો, અલગ મેથડથી ટેવાયેલા હશો, કોલેજની મેથડ ભણાવવાની અલગ હશે. તો અહીંયા તમારે એવું ઘણીવાર શરૂઆતના સમયમાં તમારે ખૂબ પ્રયત્ન મૂકવા પડશે, હાર્ડવર્ક કરવું પડશે. વન્સ યુ ગેટ કનેક્ટેડ વિથ ધ મેથોડોલોજી એન્ડ ધ થિંગ્સ, it will become easy over a period of time. એકવાર તમે આ સિસ્ટમમાં આવી જશો, તમે આ વસ્તુથી યુઝ ટુ થઈ જશો, તમને એક લેંગ્વેજનું નોલેજ આવી જશે, એક અન્ડરસ્ટેન્ડિંગ આવી જશે, પછી તમારા માટે ખૂબ જ ઇઝી થઈ જશે. પણ શરૂઆતમાં તો તમારે ચોક્કસપણે પ્રયત્નો કરવા જ પડશે. ક્લિયર? સો એવું ઘણી બધી વાર બને કે at a one glance you may not able to understand the video or a concept. શરૂઆતમાં એકવાર તમે વિડીયો જોવો છો તો કદાચ એવું બને કે તમે સમજી નથી શકતા, તમે કન્સેપ્ટ છે એને સમજી નથી શકતા. તો refer the video once again. So it is not compulsory but it is advisable to refer the video twice in initial stage. તમને કોઈ કમ્પલ્સનો નથી મૂકતી, પણ આ શરૂઆતનો જે સમય છે એની અંદર હું તમને સ્પેશિયલી એક સલાહ આપું છું કે તમને એકવાર નથી સમજાણું તો ડોન્ટ લીવ ઇટ. છોડી નહીં જોઈએ એ વસ્તુ, અધરવાઇઝ યુ વિલ લૂઝ ઇન્ટરેસ્ટ ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ. તમારો એક રસ જતો રહેશે એ વસ્તુ. તમને એકવાર નથી સમજાણું તો ઇટ્સ ફાઇન, તમે એ વસ્તુને ફરીવાર રિપીટ કરવાની ટ્રાય કરો. ક્લિયર? સો આ સબ્જેક્ટની અંદર તમને જે કોઈ વિડીયોઝ આવે છે, લેક્ચર્સ આવે છે, એ લેક્ચરને તમે શાંતિથી સાંભળો. બીજું,
એ લેક્ચરની અંદર હરેક કન્સેપ્ટ એક્સપ્લેન થશે. એ કન્સેપ્ટમાં તમારી જે અન્ડરસ્ટેન્ડિંગ છે એ તમારા ખુદના શબ્દોમાં વર્ણવતા જાઓ. તો ખુદના શબ્દો લખેલા હશે એ તમે ઝડપથી સમજી શકશો. જ્યારે પણ એ ફરી રિફર કરવા બેસો એટ ધ ટાઈમ ઓફ એક્ઝામિનેશન્સ, તે તમારા માટે ખૂબ જ સરળ રહેશે. સો લેક્ચર અટેન્ડ કરો, સાથે નોટ પ્રિપેર કરો, અને કોઈ કન્સેપ્ટ નથી સમજાતા તો ફરી એને રિફર કરો. ટ્રાય ટુ ગેટ અન્ડરસ્ટેન્ડિંગ, તો ફરી એ વસ્તુ સમજવાની ટ્રાય કરો. ક્લિયર? સો we as a faculty will try our best to deliver the things, but at the same time you need to put a lots of effort. અમે એક ફેકલ્ટી તરીકે તો પૂરા પ્રયત્નો કરીએ છીએ તમને વસ્તુ સમજાવવાની, તમારા સુધી પહોંચવાની, પણ તમારે પણ એ વસ્તુ ગ્રહણ કરવા માટે મહેનત કરવી પડશે. ક્લિયર? સો હોપ વી રિસીવ ધ સેમ રિસ્પોન્સ ફ્રોમ યોર સાઇડ. અમને તમારો એટલો જ સહાય મળે, તમારા તરફથી રિસ્પોન્સ મળે એવી આશા સાથે આ કંપની લોનો સિલેબસ આપણે શરૂ કરીએ છીએ. નાઉ a syllabus of company. In a semester 1 you need to study company law 1. આ પહેલા સેમેસ્ટરમાં આપણે કંપની લો ભણીએ છીએ. અત્યાર સુધી એવું બન્યું હશે કે તમે બધા જ લેક્ચર ચેપ્ટર વાઇઝ ભણ્યા હશો. અત્યાર સુધીના બધા જ સબ્જેક્ટ તમે ચેપ્ટર વાઇઝ ભણ્યા હશો. બટ ઇન અ કોલેજ યુ હેવ ટુ સ્ટડી અ સિલેબસ અકોર્ડિંગ ટુ ધ યુનિટ. યોર ટોટલ સિલેબસ ઇઝ ડિવાઇડેડ ઇન્ટુ ડિફરન્ટ યુનિટ્સ. તમારો આખો સિલેબસ યુનિટના ભાગમાં વહેંચાયેલો હશે. યુનિટ 1, 2, 3 એન્ડ આવી રીતે. બિફોર સ્ટાર્ટિંગ વિથ ધ સિલેબસ, લેટ મી ક્લેરિફાય અ વન થિંગ. નો ડાઉટ તમે ઇંગ્લિશ મીડિયમ કોલેજમાં એડમિશન લીધું છે. ઇટ ડઝન્ટ મીન કે વી સ્ટાર્ટ ડિલિવરિંગ ધ સેશન ઇન ઇંગ્લિશ ઓનલી ફ્રોમ ધ ડે વન. We need to consider students who are coming from Gujarati medium. So એક રિક્વેસ્ટ છે તમને સ્ટુડન્ટ્સ, ઘણી બધી વાર એવું બને કે ઘણો બધો ફ્લો ઇંગ્લિશમાં જાય, તો ગુજરાતી મીડિયમ સ્ટુડન્ટ્સ છે એને જો કોઈ ડાઉટ હોય તો એ ડાઉટ તમે જોટ ડાઉન કરી લેજો, અને સાથે એવું હોય તો ડિક્શનરી પણ રાખજો. વર્ડ લેક્ચર જોતા જાઓ ત્યારે વર્ડ્સ બધા લખતા જાજો જે નથી, જેના મિનિંગ સમજાતા એ, અને લેટર ઓન યુ કેન રિફર ધ ડિક્શનરી. અને ઘણી બધી વાર ગુજરાતીમાં ફ્લો વયો જાય તો ઇંગ્લિશ મીડિયમના સ્ટુડન્ટ્સને પણ કોઈ ડાઉટ થાય તો તમે તમારા પોઈન્ટ્સ જોટ ડાઉન કરી લેજો. લેટર ઓન વી વિલ ડિલિવર અગેન સેમ થિંગ ટુ યુ. અમે તમને ફરી વસ્તુ જ સોલ્વ કરાવશું તમારો જે ડાઉટ છે. No doubt we will keep in mind that we are dealing with the students who are coming from the English medium as well as from Gujarati medium. અમે ચોક્કસપણે લેક્ચર ડિલિવર કરતા એ વસ્તુ ધ્યાન રાખશું કે અમે બંને માધ્યમના સ્ટુડન્ટો સાથે ડીલ કરીએ છીએ. સો વી ટ્રાય ટુ ડિલિવર ધ સેશન સાયમલ્ટેનિયસલી ઇન બોથ ધ લેંગ્વેજ, ઇંગ્લિશ એઝ વેલ એઝ ઇન ગુજરાતી. અમે બંને લેંગ્વેજની અંદર એ વસ્તુ રિપીટ કરવાની પૂરી ટ્રાય કરશું, પૂરેપૂરો પ્રયત્ન કરશું. શરૂઆતમાં તો ચોક્કસ, શરૂઆતમાં એ વસ્તુ અમે ચોક્કસપણે કરીશું. હવે સ્ટુડન્ટ્સ હુ આર કમિંગ ફ્રોમ ધ ગુજરાતી મીડિયમ, દે હેવ ટુ પુટ અ લિટલ બિટ એક્સ્ટ્રા એફર્ટ્સ. જે સ્ટુડન્ટ્સ ગુજરાતી માધ્યમમાંથી આવે છે એમને થોડાક વધારે પ્રયત્નો કરવા પડશે. ટુ ગેટ અવેર અબાઉટ ધ વોકેબ, દે હેવ ટુ જોટ ડાઉન ધ વોકેબ ઓર ધ ન્યૂ વર્ડ, ધેન રિક્વાયર્ડ ટુ મગ અપ ધ થિંગ્સ. Because unless and until you don't have a grip over the vocab, you are unable to understand the sentence. જ્યાં સુધી તમારી વોકેબ ઉપર ગ્રીપ નહીં આવે, તમને એ સ્પેલિંગનો મતલબ નહીં સમજાય, એ શબ્દ નહીં સમજાય, ત્યાં સુધી અમારું વાક્ય નહીં સમજાય. સો ઘણા બધા વર્ડ, મેજોરિટી વર્ડ્સ એવા હશે જે રિપીટેડ હશે ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ. બાળીએ ઘણી એ વસ્તુ રિપીટ થશે.
તો શરૂઆત છે એની અંદર તમે શબ્દોનો મિનિંગ જાણી લો, સમજી લો, યાદ પણ અમે કહેશું પણ ખરા, યાદ રાખી લો. એ શબ્દને યાદ રાખવાની પૂરેપૂરી કોશિશ કરો. સો આગળ જતાં એ શબ્દ ઇંગ્લિશમાં આવે તો યુ આર ઇઝીલી કનેક્ટ ધ થિંગ્સ કે આનો મતલબ આ છે. Because until and unless you don't have a grip over the vocab, you are unable to understand, you are unable to write down. જ્યાં સુધી તમારી વોકેબ ઉપર ગ્રીપ નહીં આવે ત્યાં સુધી તમે બોલી પણ નહીં શકો, સમજી પણ નહીં શકો, લખી પણ નહીં શકો. ક્લિયર? સો the students who are coming from the Gujarati medium, keep a note of vocab. તમારી વોકેબની એક અલગ નોટ રાખજો જેમાં તમે હરેક વસ્તુના મિનિંગ લખો છો. હું બોલતી જાઉં છું, તમે લખતા જાઓ છો. ડન? લેટ્સ સ્ટાર્ટ વિથ ધ સિલેબસ. યુનિટ 1, યુનિટ 2, યુનિટ 3 એન્ડ યુનિટ 4. હવે તમારે સિલેબસ યુનિટના ફોર્મમાં ભણવાનો રહેશે. તમારી એક્ઝામ્સની અંદર 15, 20 માર્ક્સ એવા 4 ક્વેશ્ચન હશે. યુ મે ગેટ ઇન્ટરનલ ઓલ્ટરનેટિવ્સ ઓર ઓપ્શન્સ, પણ એક યુનિટના ઓરમાં એક જ યુનિટ હશે. સપોઝ પહેલો ક્વેશ્ચન છે યુનિટ 1થી જ હશે, બીજો ક્વેશ્ચન છે યુનિટ 2માંથી જ હશે, ત્રીજો ક્વેશ્ચન યુનિટ 3 એન્ડ સેમ રિસ્પેક્ટિવલી ફોર્થ ક્વેશ્ચન ઇઝ ફ્રોમ યુનિટ 4. સો તમને એક પણ યુનિટ ઓપ્શનમાં મળતા નથી, તમે એક પણ યુનિટ ઓપ્શનમાં કાઢી શકતા નથી. યુ હેવ ટુ સ્ટડી ઓલ ધ યુનિટ્સ. તમારે એક્ઝામ વખતે તમારે બધા જ યુનિટ પાકા કરવાના રહેશે. હા, યુનિટીની અંદર તમને ઓપ્શન મળશે A, B ઓરમાં ક્વેશ્ચન નંબર 1 A, B. યુ મે ગેટ ઇન્ટરનલ ઓપ્શન્સ, પણ યુનિટના ઓરમાં બીજું યુનિટ હશે નહીં. યુનિટ 1ના ઓરમાં યુનિટ 1, યુનિટ 2ના ઓરમાં યુનિટ 2 જ હશે. આમાં બીજો એક પ્રશ્ન થયો તમને કે યુનિટ એટલે એની અંદર ટોપિક જ ભણવાના હશે? ના. યુનિટ મે કન્સિસ્ટ અ સિંગલ ચેપ્ટર ઓર ઇટ મે કન્સિસ્ટ 2 or 3 ચેપ્ટર્સ. યુનિટની અંદર કદાચ એક જ ચેપ્ટરનું એક જ યુનિટ હોય, કદાચ એવું બને કે એક યુનિટમાં 3 ચેપ્ટર હોય, 4 ચેપ્ટર હોય, ઓર 2 ચેપ્ટર પણ હોય અને એક પણ હોય. સો યુનિટની અંદર સપોઝ યુનિટ નંબર 2માં 3 ચેપ્ટર છે તો તમે 3 ચેપ્ટર છે એમાંથી કોઈ પણ 2 ક્વેશ્ચન્સ ઓરવાળા તમને પૂછાઈ શકશે, પણ એ યુનિટ 2માંથી જ પૂછાશે. ક્લિયર? સો અ સિંગલ યુનિટ મે કન્સિસ્ટ a unit may consist a single chapter, 2 chapters, 3 chapters, depends on the unit. કદાચ એક યુનિટમાં એક જ ચેપ્ટર હોય, એક યુનિટમાં 2 ચેપ્ટર પણ હોય અને 3 ચેપ્ટર પણ હોય, પણ આપણે સિલેબસ યુનિટના ફોર્મમાં ભણીશું. ક્લિયર? સો યુનિટ 1, અંડર ધ યુનિટ 1 યુ હેવ ટુ સ્ટડી 2 ચેપ્ટર્સ. યુનિટ 1ની અંદર તમારે 2 ચેપ્ટર ભણવાના. First one is related to the introductions of company and the second is related with the social responsibility. પહેલું ચેપ્ટર તમે ભણો છો એ કંપની વિશે ભણો છો અને બીજું ચેપ્ટર ભણો છો સોશિયલ રિસ્પોન્સિબિલિટી. સોશિયલ એટલે સામાજિક, રિસ્પોન્સિબિલિટી એટલે જવાબદારી. ધંધાર્થીની સામાજિક જવાબદારી. સોશિયલ રિસ્પોન્સિબિલિટી ઓફ બિઝનેસ, ધંધાની સમાજ પ્રત્યેની જવાબદારી, સામાજિક જવાબદારી. યુનિટ 2, સ્ટ્રેટેજી ઓફ અ કંપની ફોર્મેશન્સ. ફોર્મેશન એટલે સ્થાપના. દેટ મીન્સ લીગલ ગાઈડલાઇન ઓફ અ ફોર્મેશન ઓફ કંપની. કંપનીની સ્થાપના માટેની લીગલ એટલે કાયદાકીય. સો કંપનીની સ્થાપના માટેની કાયદાકીય માહિતી અહીં તમારે જોવાની છે. સો અંડર ધીસ યુનિટ યુ હેવ ટુ સ્ટડી 3 ચેપ્ટર્સ. ફર્સ્ટ ઇઝ રિલેટેડ વિથ ધ મેમોરેન્ડમ ઓફ એસોસિએશન, second is related with the article of association and the third chapter is related with the prospectus. કંપનીની સ્થાપનાના પત્રકો, ડોક્યુમેન્ટ એટલે પત્રકો વિશે ભણવાનું છે. અહીંયા તમારે પહેલું ચેપ્ટર છે મેમોરેન્ડમ ઓફ એસોસિએશન. મેમોરેન્ડમ ઓફ એસોસિએશન એટલે આવેદનપત્ર. બીજું ચેપ્ટર તમારે ભણવાનું રહેશે આર્ટિકલ ઓફ એસોસિએશન એટલે કહેવામાં આવે છે નિયમન પત્ર. ત્રીજું ચેપ્ટર છે પ્રોસ્પેક્ટસ એટલે કે વિજ્ઞાપન પત્ર.
સો તમારે બીજા ચેપ્ટરની અંદર બીજા યુનિટની અંદર 3 ચેપ્ટર ભણવાના રહેશે. આવેદનપત્ર, નિયમનપત્ર અને વિજ્ઞાપનપત્ર. Unit number 3 is related with the development of the company law administrations. અહીંયા તમારે અલગ અલગ ઓથોરિટી, કંપની ધારાની અંદર અલગ અલગ સત્તાઓ આપેલી છે એના વિશે ભણવાનું રહેશે. 4th ચેપ્ટર છે, that is the provision of a company law 2030 regarding the dividend and interest. અહીંયા યુનિટ નંબર 4 જે છે એ યુનિટ નંબર 4ની અંદર તમારે લોકોએ 2 ચેપ્ટર સ્ટડી કરવાના રહેશે. ફર્સ્ટ વન ઇઝ રિલેટેડ વિથ ધ ડિવિડન્ડ અને સેકન્ડ વન ઇઝ રિલેટેડ વિથ ધ સેબી. પહેલું ચેપ્ટર છે એ તમારું ડિવિડન્ડને રિલેટેડ હશે અને બીજું ચેપ્ટર છે એ તમારું સેબી, સિક્યોરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. આ સબ્જેક્ટ છે, ધીસ સબ્જેક્ટ ઇઝ નોટ ઓલ ટુગેધર અ ન્યૂ સબ્જેક્ટ ફોર યુ. આ સબ્જેક્ટ તમારા માટે બિલકુલ નવો નથી. સમવેર ડાઉન ધ લાઇન યુ કમ અક્રોસ વિથ ધીસ કન્સેપ્ટ, સમવેર ઇન 11th અને 12th ઇન અ સબ્જેક્ટ લાઇક એસપીસીસી એન્ડ ઓસી. તમે 11મા ધોરણ અને 12મા ધોરણમાં આ સબ્જેક્ટ વિશે ચોક્કસપણે ભણી જ ગયા છો, થોડું ઘણું બેઝિક. એસપીસીસી અને ઓસી નામનો જે તમારો સબ્જેક્ટ હતો, વાણિજ્ય વ્યવસ્થા નામનો જે સબ્જેક્ટ હતો, એની અંદર તમે આ સબ્જેક્ટના ફંડામેન્ટલ્સ ભણી જ ગયા છો. ક્લિયર? સો ડોન્ટ વરી એટ ઓલ. ચિંતા કરવાની કોઈ જરૂર નથી. ન સમજાય તો ફરીવાર વિડીયો રિફર કરજો, એવી ખાસ મારી સૂચના છે. સો આજે મેં તમને સિલેબસ વિશે જણાવી દીધું છે. આવતીકાલથી એટલે કે હવે જ્યારે આપણો નેક્સ્ટ લેક્ચર આવશે, ફ્રોમ નેક્સ્ટ લેક્ચર ઓનવર્ડ્સ વી વિલ સ્ટાર્ટ એન્ડ ટેક અપ વિથ ધ યુનિટ 1. હવેના આવતા સેશનની અંદર, આવતા લેક્ચરની અંદર આપણે યુનિટ 1થી શરૂઆત કરી દઈએ છીએ. આપણું યુનિટ 1 રહેશે ઇન્ટ્રોડક્શન ટુ ધ કંપનીઝ એક્ટ 2013. ક્લિયર? સો આવતા વખતથી નેક્સ્ટ સેશન્સથી આપણે ફાઇનલી સિલેબસ સ્ટાર્ટ કરીએ છીએ. આવતા વખતથી આપણે યુનિટ 1ના સિલેબસથી શરૂ કરી દઈશું. ક્લિયર? ચિંતા હું અગેન કહું છું કરતા નહીં. પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન્સમાં કન્સેપ્ટ લખેલા હશે, પોઈન્ટ્સ લખેલા હશે, એ જ વસ્તુ તમને હું એક્સપ્લેન કરીશ. હું જ્યારે એક્સપ્લેન કરું તમને ગુજરાતીમાં તમારા શબ્દોમાં લખવું છે, ઇંગ્લિશમાં તમારે નરેશન લખવું છે તમારા શબ્દોમાં, તો લખતા જજો, નોટ પ્રિપેર કરતા જજો. ડાઉટ હોય તો પણ તેને સાઈડમાં લખતા જજો. જ્યારે આપણે ડાઉટ સોલ્વિંગ સેશન અરેન્જ કરશું ત્યારે ચોક્કસપણે આપણે એ ડાઉટને સોલ્વ કરી દઈશું. ક્લિયર? સો ચિંતા કરવાની કોઈ જરૂર નથી. હા, મેં કીધું એવી રીતના શરૂઆતમાં વિડીયો નથી સમજાતો, નથી કોઈ કન્સેપ્ટ સમજાતો તો ડરવાની જરૂર નથી, પણ એને 1-2 વાર જોશો તો ચોક્કસપણે તમને એના ઉપર ક્લેરિટી મળશે. સો hereby today we are completing our session with this particular introductions to the syllabus. So today hereby we are finishing with the introductory sessions of a company law. Now onwards we will start with the unit 1. Thank you so much.